તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે વાલોડ ખાતે આવેલ વાલ્મીકી નદીના જળ સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી ગંભીર પરિસ્થિતિ ન સર્જાય તે માટે વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને નદી કિનારે રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. વાલોડના મામલેદાર યોગેશ પટેલ, વાલોડ પીઆઈ, ટીડીઓ અને અન્ય સરકારી કર્મચારીઓએ સ્ટાફ સાથે પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. મામલેદારે જણાવ્યું હતું કે નદી કિનારે વસતા પરિવારોને પાણી વધે તે પહેલાં જ સામાન, ઘરવખરી, બાળકો અને પશુઓ સાથે સલામત સ્થળે ખસેડવાની સૂચના આપવામાં આવી છે. આ લોકોને રહેવા અને આશ્રય માટે સામે આવેલ એક શોપિંગ કોમ્પ્લેક્સમાં વ્યવસ્થા કરવામાં આવેલ છે. ભારે વરસાદની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ અણધારી ઘટના ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે વાલોડ તાલુકાની તમામ શાળાઓ અને આંગણવાડીઓ આગામી દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવેલ છે. મામલેદાર દ્વારા લોકોને સોશિયલ મીડિયા કે રીલ્સના માધ્યમથી ફેલાતી ખોટી અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા અને સાવચેત રહેવા વિનંતી કરવામાં આવેલ છે. કોઈપણ કટોકટી કે સંકટ સમયે મદદ માટે તાલુકા વહીવટીતંત્રને 24 કલાક ચાલુ રહેતો કંટ્રોલ રૂમ નંબર 02625220021 અથવા પોલીસ વિભાગના 112 નંબર પર સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે. આપત્તિ વ્યવસ્થાપન માટે સમગ્ર તંત્ર 24 કલાક સજ્જ છે. બીજી તરફ જિલ્લા કલેક્ટરે વાલોડ, ડોલવણ અને વ્યારા તાલુકાના મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ સહિત તમામ સંબંધિત વિભાગોને હાઈ એલર્ટ પર સ્ટેન્ડ બાય રહેવા તેમજ પરિસ્થિતિ પર સતત નજર રાખવા કડક સૂચના આપી છે. આ સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં સગર્ભા મહિલાઓ સહિતના જરૂરિયાતમંદ નાગરિકોને તાત્કાલિક તબીબી સહાય મળી રહે તે માટે આરોગ્ય વિભાગની ટીમોને સંપૂર્ણ સજ્જ અને સક્રિય રહેવા નિર્દેશ આપવામાં આવેલ છે. હું મામલતદાર વાલોડ યોગેશ પટેલ અને મારા તાલુકાના પીઆઈ શ્રી અને ટીડીઓ શ્રી અને એમના સહકર્મચારીઓ મારી કચેરીના સ્ટાફ સાથે આજ રોજ ભારે વરસાદને કારણે વરસાદ વધુ અને વાલ્મીકી નદી કિનારે વસેલા લોકોને આજની પરિસ્થિતિમાં વધારે વરસાદથી પાણી નદીમાં આવે અને પૂરની પરિસ્થિતિ સર્જાય તે માટે અવેરનેસના પગલાં ભરવા અને પાણી વધી જાય તે પહેલાં એમના ઘરોમાંથી કિંમતી માલ સામાન, એમના ઘરવખરી, એમના બાળકો અને પશુઓ અને સ્થળાંતર કરી અને સામેના કોમ્પ્લેક્સમાં જ્યાં આપણે આશ્રયસ્થાન રાખ્યું છે ત્યાં ખસેડી લેવા વિનંતી કરેલ છે. તમામને પરિસ્થિતિની જાણ કરેલ છે અને ખોટી અફવાઓમાં આવીને ખોટા મીડિયા અને રીલ્સના માધ્યમથી ખોટી અફવાઓમાં ભરમાઈ નહીં અને કોઈપણ પ્રકારની સંકટની પરિસ્થિતિ આવે, પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થાય તો તાલુકા વહીવટી તંત્ર એટલે કે અમારા ડિઝાસ્ટરમાં 24 કલાક કંટ્રોલ રૂમ ચાલુ છે. એનો હેલ્પલાઇન નંબર છે 02625220021 અને આ પોલીસ ખાતાની 112 નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અમારું તંત્ર 24 કલાક તમારી સાથે પડખે ઊભેલું છે અને કોઈપણ પરિસ્થિતિ પહોંચી વળવા માટે અમે સજ્જ છીએ. હાલની ભારે વરસાદની પરિસ્થિતિને કારણે આવતીકાલે વાલોડ તાલુકાની સ્કૂલ, આંગણવાડી બંધ રહેશે અને તમામને આ સૂચના લોકો સુધી પહોંચાડવા અને કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને તે માટે તકેદારીના પગલાં રૂપે શાળા, સ્કૂલ, કોલેજ બંધ રાખવામાં આવી છે. તેની સવારે તમામે નોંધ લે. નીચાણવાળા વિસ્તારોમાં જ્યારે પાણી ભરાવાનું અચાનક ભરાવો આવે અથવા તો કોઈક ગંભીર પરિસ્થિતિ ઉદ્ભવે તો લોકોએ સાવચેતીમાં ત્વરિત કયા પગલાં લેવા? તરત એમણે એ જગ્યાથી આપણે આશ્રયસ્થાન રાખ્યા છે. કોઈ સ્કૂલ છે, શાળા છે, કોઈ જગ્યા, કોઈ ખાનગી કોમ્પ્લેક્સ રાખ્યા છે, ત્યાં આપણે સ્થળાંતર માટે, રહેવા માટે, આવી પરિસ્થિતિ રહેવા માટે વ્યવસ્થા કરી છે. તક્કો મંત્રીનો સંપર્ક સાધજો, અમારો સંપર્ક સાધજો અને કંઈક તમને કોઈ જગ્યાએ આશ્રયસ્થાનનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો મારો પોતાનો અંગત નંબર પર કોન્ટેક્ટ કરજો. મારો નંબર છે 9727360555. આ નંબર પર તમે 24 કલાક ફોન કરી શકો છો અને અમે આ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે તાત્કાલિક હાજર. હું બિલાલ બાંગી, રહેવાસી આ પુલ ફળિયાનો, અને આજે જે વરસાદનું જે ભર છે એના માટે અમે અહીંયા તકેદારી બધી રાખી છે અને વાલોડના મામલતદાર શ્રી, ટીડીઓ સાહેબ, પીઆઈ સાહેબ, પીએસઆઈ સાહેબ
તંત્રના બધા જ મોટા અધિકારીઓ અહીંયા આવીને અમને સૂચના આપી છે અને આ જે અહીંયા રહેવાવાળા જે વ્યક્તિઓ છે એમને અમે સલામત સ્થળે શોપિંગ છે સામે અફજલ ખાન પઠાણનું એના અંદર અમે શિફ્ટ કર્યા છે અને અહીંયા કોઈ અત્યારે એવું છે નહીં કે ભાઈ કોઈ ડૂબી ગયું હોય કે કોઈને કંઈક તકલીફ પડી હોય એવું કંઈ નથી.